નમસ્કાર, ગુજરાત પ્લસ સાથે હું પ્રવીણ સુરતથી બુલેટિનની શરૂઆત કરીએ। સચિન જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગ લાગી છે અને કપડાના ગોડાઉનમાં લાગેલી આગ એકાએક વિકરાળ બની। ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ સાથેનો કાફલો આગ ઓલવવામાં કામે લાગ્યો। ભીષણ આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો અને આસપાસના ઘણા ઝૂંપડા પણ આ આગમાં બળીને ખાખ થયા છે। આસપાસના મકાનોને પણ ખાલી કરાવ્યા છે। આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી એવા પણ સમાચાર મળી રહ્યા છે કે આગને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। દૂરથી આ આગ દેખાઈ આવે છે કેમ કે આકાશમાં આગના કારણે જે ધુમાડો ઉઠી રહ્યો છે તે દૂર દૂર સુધી દેખાઈ રહ્યો છે। તો પહેલા 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસના જે ઝૂંપડાઓ છે તેમાં પણ આગ પ્રસરી અને ઘણા બધા ઝૂંપડાઓ બળીને ખાખ થયા એવા સમાચાર મળી રહ્યા છે। આ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી અને આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની ટીમ કામે લાગી છે। જીઆઈડીસી ખાતે ચિંદીમાં આગનો બનાવ શકાય છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। હાલ અત્યારે સચિન જીઆઈડીસી ખાતે જે મોટું જે ખુલ્લો પ્લોટ હતો અને એની અંદર કાપડની કેટલીક ચિંદીઓ મૂકવામાં આવી હતી અને તેની અંદર આગનો બનાવ જે છે તે અત્યારે સામે આવ્યો છે। 10થી વધુ ગાડીઓ ફાયરની જે છે તે અત્યારે એક પછી એક આવી રહી છે અને મોટી આગનો બનાવ હોવાનું પણ સામે આવી રહ્યું છે। જે રીતના ધુમાડાના ગોટે ગોટા 4 થી 5 કિલોમીટર સુધી જોવા મળ્યા હતા અને હાલ અત્યારની પણ સ્થિતિ જોવા મળી રહી છે કે હાલ અત્યારે પણ જે રીતના ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હાલ અહીં જોવા મળી રહી છે। ફાયરના અધિકારી અને જવાનો કામગીરી કરતા નજરે પડી રહ્યા છે। આપણે અધિકારી જોડે વાત કરીશું કે શું કહેશો સાહેબ, કઈ પ્રાથમિક માહિતી અત્યારે સામે આવી? આ ચીંદીનું ગોડાઉન છે અને આખો 4-5 વીઘામાં ફેલાયેલું છે। એની અંદર ફાયર છે। કેટલી ફાયરની ગાડી સર? ઓલમોસ્ટ 5-7 ગાડીઓ બિલકુલ જોઈ શકાય છે અત્યારે ચિંદીની અંદર આગનો બનાવ સામે આવ્યો છે એવું ફાયર વિભાગ જણાવી રહ્યા છે અને હાલ અત્યારે આગ જે છે તે વધુ પસરી રહી હોવાનું પણ સામે આવી રહ્યું છે। જોઈ શકાય છે કેટલાક લોકો અંદર રહેતા હતા તે અત્યારે માલ સામાન બહાર કાઢવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। ખૂબ જ મોટી આગ કહી શકાય સુરત શહેર માટે, પરંતુ મહત્વના સમાચાર છે કે કોઈને અત્યાર સુધી જાનહાનિ થઈ નથી।